વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા યુવક અને તેના પરિવાર પર હુમલાખોરોએ તલવાર, છરી અને લાકડીથી હુમલો કરી આતંક મચાવ્યો હતો. હવે આ અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. પાણીગેટ રાજારાણી તળાવ પાસે રહેતા અને હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા હાસિમ શાહ, તસ્લીમ શાહ દિવાને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ગઈકાલે રાતે 11 વાગે રાજારાણી તળાવ પાસે રહેતા બાબાભાઈ બેલીમ સાથે સાજિદ ઉર્ફે ઘેટો ઝઘડો કરતો હતો, જેથી તેઓને ઝઘડો નહીં કરવા માટે સમજાવવા ગયા હતા. તે દરમિયાન સાજિદ ઉર્ફે ઘેટો મંસૂરી એકદમ તેમના ઉપર ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ગાળો બોલી તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. મોહલ્લાના વ્યક્તિઓએ વચ્ચે પડીને તેમને છોડાવ્યો હતો. ત્યારબાદ તે તેમના ઘરે ગયા હતા. રાતે 12 વાગે તે તેમના મકાનની બાજુમાં રહેતા ફિરોઝ અકબરભાઈ દિવાન, સમીર મુશ્તાકભાઈ દિવાન, રિઝવાના નાશિરભાઈ દિવાન, તેમની બહેન સુહાનાબી, તસ્લીમ શાહ દિવાન તથા તેમની માતા મહેમૂદાબી પોલીસ સ્ટેશન ફરવા જતા હતા. તે સમયે પાણીગેટ જીબી ઓફિસ પાસે સાજિદ મંસૂરી, મોહસિન શેખ, નઝીર કાજી, શબ્બીર મંસૂરી, સાહિલ મંસૂરી તથા અન્ય 2 વ્યક્તિઓ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી તલવાર, છરી અને લાકડી સાથે ધસી આવી હુમલો કર્યો હતો. તેમને તથા ફિરોઝ દિવાનને ઈજા થઈ હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પાણીગેટ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાણીગેટ પોલીસ ઇન્સ્પેક્ટર HM વ્યાસે આ ગુનામાં સંડોવાયેલા મોહસિન, જાન મોહમ્મદ શેખ, શબ્બીર અબ્દુલ સત્તાર મંસૂરી, नासिर हुसैन, नसीरुद्दीन काजी, मोहम्मद हुसैन अब्दुल सत्तार मंसूरी, अब्दुल रज़ाक सत्तार भाई मंसूरी, मोहम्मद साजिद उर्फे घेटो अब्दुल सत्तार मंसूरी तथा मोहम्मद साहिब मोहम्मद सादिक बागवालाने ઝડપી પાડ્યા હતા. વડોદરા શહેરના પાણીગેટ જીબી સ્ટેશન પાસેનો વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે. ગઈકાલે મોડી રાતે સશસ્ત્ર અથડામણ થતાં તંગદિલી ફેલાઈ હતી. જોકે પાણીગેટ પોલીસને બનાવની જાણ થતાં સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. મારામારીના પગલે વિસ્તારમાં ભેગા થયેલા ટોળાને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ ઝઘડો કોમી અથડામણનો નહીં હોવાની સમજાવથી મામલો શાંત પડ્યો છે. પોલીસની એન્ટ્રી પડતા જ હુમલાખોરો ભાગી ગયા હતા. તેઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.